અહીં દ્વારકા નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ તમામ 28 બેઠકો ભાજપના ખાતે ગઈ છે। 19 બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા છે। 9 બેઠકો આ પહેલા બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। દ્વારકા નગરપાલિકામાં કોંગ્રેસ આપનું ખાતું પણ નથી ખુલ્યું। દ્વારકામાં બુલડોઝર ચાલ્યું હતું દાદાનું। આ બુલડોઝર જે છે તે કોંગ્રેસ અને આપ પર પણ ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। જે રીતના સ્વરાજ્યની ચૂંટણીને લઈને છે તે બળગમ મચી રહ્યો હતો ત્યારે જેટલા દાવેદાર હતા તે દ્વારકા નગરપાલિકાની વાત કરીએ કે જે 28 જેટલી બેઠકો પર છે તે દ્વારકા નગરપાલિકાના જે ભાજપના છે તે ઉમેદવારો છે તે જોઈ શકાય છે કે કેટલા ઉત્સાહની અંદર છે તે જોવા મળી રહ્યા છે। સમગ્ર 28 બેઠક પર છે તે ભાજપનો છે તે ભગવો છે તે લહેરાયો છે। હાલ જોઈ શકાય છે કે જે સમગ્ર વિસ્તારની અંદર છે તે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે દ્વારા છે તે ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર જે વોર્ડ છે કે જે 7 વોર્ડ છે કે જેમાં સમગ્ર વિસ્તારની અંદર જે પ્રભુત્વ છે તે ઉમેદવારો છે તે ધરાવતા હતા અને ક્યાંક લઈને છે તે સમગ્ર વિસ્તારોની અંદર ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। વોર્ડ સાથે વોર્ડની અંદર છે તે ભાજપની સમગ્ર પેનલ છે તેમનો છે તે વિજય જોવા મળે છે। આ જોઈ શકાય છે કે જે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા છે તે જે ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે અને સમગ્ર જે અનુસરાની ચૂંટણી રહી છે સમગ્ર વિસ્તારની અંદર છે તે ભાજપનો પણ વિકાસ રંગ અને જોશ જોવા મળી રહ્યો છે। એટલા 20 કલાક સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છે કે જે દ્વારકા નગરપાલિકામાં છે તે ભાજપનો છે તે ભગવો લહેરાય છે। જોઈ શકાય છે કે જે ઉત્સાહ છે તે ઉમેદવારોમાં પણ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે। લોકો પણ છે તે ઉમેદવારને છે તે પ્રચાર કરવા માટે છે તે જે મતગણતરીનું જે સ્થાન છે ત્યાં આવી રહ્યા છે। જે જોઈ શકાય છે કે ઉમેદવાર છે સમગ્ર જે 7 વોર્ડ છે કે જેમાં છે તે ભાજપનો છે તે વિજય થયો છે। જ્યારે કોંગ્રેસની આમ આદમી પાર્ટીની વાત કરીએ તો જ્યારે જે સમગ્ર 7 વોર્ડની અંદર છે તે કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટીનું પણ છે તે પાર્ટીની જોડીઓ અને જે ઉમેદવારો છે તેને પણ છે તે ક્યાંક છે તે જોવા મળી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે જે ઉમેદવારોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને જે સમગ્ર વિસ્તારની અંદર છે તે ઉત્સાહ છે તે શાનદાર જીતની છે તે ઉત્સાહી કરવામાં આવી રહી છે।